નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે હું તમને એક મહત્વની માહિતી આપવા માટે આવ્યો છું. મારા હાથમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમનો કાગળ છે. 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું. મિત્રો, આપણામાંથી અનેક લોકો, હજારો લોકો એવું માને છે, એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો, ગામમાં ગટર નથી, ગામમાં રોડ નથી, ગામમાં સફાઈ નથી, ગામમાં કેમેરા નથી, ગામના સ્મશાનમાં આ સુવિધા નથી, ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી, વોકળું છે તો એના ઉપર પુલિયું નથી, ગામમાં આમ નથી, તેમ નથી, આંગણવાડી નથી, આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, શાળામાં ટોયલેટ નથી, દીકરીઓ માટેની વ્યવસ્થા નથી, આ નથી, તે નથી, હજારો વસ્તુ નથી. એવો આપણો પ્રશ્ન હોય છે, એવી આપણી સમસ્યા હોય છે, એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે અમારા ગામમાં આમ નથી અથવા તેમ નથી. પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જ જતા નથી. જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય, સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય, એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામ સભા કહેવાય. તો ગ્રામ સભામાં તો કોઈ જતું જ નથી. વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે, કાગળ ઉપર ફોટા, કાગળ ઉપર વિડીયો, કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે. તો હું તમને વિનંતી કરું છું, બધી જ્ઞાતિના, બધા સમાજના, બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો, સહેજ હિંમત કરો, સહેજ બોલો. ગામ તમારું છે. સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કાંઈ હશે એ આજે છે, કાલે નથી, પણ તમે તો રહેવાના છો એ ગામમાં. એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય. આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે. તો ગામના બધા જ યુવાનોને વિનંતી છે કે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ, તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં જવું જોઈએ. હું તમને ડિટેલ માહિતી આપું. 2 ઓક્ટોબર 2025 રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે. આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે? તો આની અંદર મુદ્દા નંબર 12 લખેલો છે. આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર 12 લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સંયુક્ત સહીથી ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમયપત્રક બહાર પાડવાનું રહેશે. એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને, ટીડીઓ એ પોતાના તાલુકામાં, ડીડીઓ એ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે.